માનવી મિતભાઈના હાથની માંગણી કરે છે. સોંપી દો મિતભાઈને. અરે આ શું બોલે છે એનું તને ભાન છે? આય માં હું પૂરેપૂરો ભાનમાં છું. સોંપી દો મિતભાઈને એટલે હાલ મારા રસ્તે ચાલે જાઓ. બેટા કાશીથી ગંગાજળ આવે છે. ઈ ગંગાજળથી તું સ્નાન કરે છે બેટા. એવો તો તું પવિત્ર રાજા છું બેટા. અને આ તને શું સૂઝ્યું? અરે આય માં પાછો જવા નથી આવ્યો. આય માં સોંપી દો મિતભાઈને. અરે રા ગંગાજળિયા, તું કેવો પવિત્ર રાજા છું એને હું તને એક વાત કહું કે એકવાર તારા બહેન અને બનેવી તારા પાછળમાંથી નીકળ્યા હતા અને તારા રાજ્યની અંદર આવવા તૈયાર નતા. ત્યાં ખબર કઢાવતા ખબર પડી કે એમને રક્તપિત્તનો રોગ હતો. એટલા માટે તારા જૂનાગઢમાં નહોતા આવતા. કારણ કે તારા બહેન બનેવી કહેતા હતા કે જો અમે જૂનાગઢની અંદર આવશું તો આખા જૂનાગઢની અંદર રક્તપિત્તનો રોગ ફેલાઈ જશે. એટલા માટે એ આવવા તૈયાર નહોતા અને તું એમને તેડી લાવ્યો હતો. અને તું જે પાણીથી સ્નાન કરીશ ને બેટા, એ ગંગાજળની અંજલી ભરી અને ત્યાં કીધું તું કે કોઈ દિવસ અનીતિ અને અધર્મ મેં ન કર્યો હોય તો રક્તપિત્તનો રોગ મટી જવો જોઈએ. તો તારા ભાઈને રક્તપિત્તનો રોગ મટી ગયો. તો બેટા આવો તો તું પવિત્ર રાજો છું બેટા. આ તને શું સૂઝ્યું? હજુ કહું છું કે આવી રસ્તે અરે આય મારે પૈસું સાંભળવો છે. આય માં સોંપી દો મિતભાઈને. આય માં એટલે હાલ મારા જુનાગઢ ભેગો થઈ જાય. અરે રા ગંગાજળિયા, અને ચારણ તારા સ્વરૂપ કહેવાય અને ભાવથી અને પ્રેમથી કીધું બેટા કે આવી રસ્તે પાછો વયો જા. આનું પરિણામ સારું ન આવે. આય માં પાછો જવા નથી આવ્યો. આય માં સોંપી દો મિતભાઈને. અરે હજુ કહું છું કે પાછો વયો જા. પ્રેમથી અને ભાવથી સમજાવું છું કે આનું પરિણામ સારું ન આવે. અરે પરિણામની પરવા કરે એ આવરાય નહીં. રામે આય માં સોંપી દો મિતભાઈને. એટલે હાલ મારા જુનાગઢ ભેગો થઈ જવું. સમજો આપને તો ક્યારનો સમજી ગયો હોય. આને બે વેણ તમે કહી દો અને બે વેણ હું કહી દઉં. સમજી જાય તો એના ભાઈ. આજે કંકુને ગંગાવતી અને મેં તો હરખે લીધીયા પણ હું તો હાલી વીરને બતાવવા
બરાબર છે બેટા. આને તો ક્યાંથી ખબર હોય. આવો માંડલ લીંબા છે આ બાજુ આવો. એક તો અડધું પાત્ર અને ઓછું ભીણો, વઢકણી હવે દીકરો જેનો. ઊંટ હતું એ ઉપરે ચડ્યું, કરતું હતું અને પાછું હલકાયું થયું. એમાં શું કઈ રહ્યું ભાઈ? એટલે આવા રાજાને તો ક્યાંય ખબર હોતી નથી, પણ આવા જ્યારે નબળા પ્રજાનો હમણાં પડખામાં ચડે ને ત્યારે રાજાની રાજમતી બગાડી નાખે છે. તો માનને આજે આ હરજોગ ચારણની દીકરી આ નાગબાઈ તને શ્રાપ આપું છું કે આખા શરીરે રક્તપિત્તનો રોગ નીકળશે, આવા ધાન મળશે નહીં, પીવા પાણી મળશે નહીં. જુનાગઢની બજારની અંદર જો પાગળિયા રીત તો કરી દો ને તો માનજે કે આ નાગબાઈ બોલી. અરે આઈમાં માંડરને મારો શ્રાપ દેવો છે. અરે માંડર, તને ના ચારણની દીકરીનો શ્રાપ છે કે જેવી રીતે ભાદરવા મહિનાની અંદર જીભડું ફાટે ને એમ તું ફાટી જાય. તને ના ચારણની દીકરીનો શ્રાપ છે. માંડર બાપુ, જેમ તારા કહેવા પ્રમાણે હું ડગલા ફરતો જઉં છું ને તેમ મને પરિણામ સારું દેખાતું નથી. આય નાગબાઈ માએ ક્રોધ વેશમાં આવી અને મને એવો શ્રાપ આપ્યો કે હે રાજા, તારા જુનાગઢનું પતન થશે. અરે એટલું નહીં, તું ભક્તો ભીખ માંગે કમાન્ડર. તો આય નાગબાઈમાં ચારણની દીકરી છે તો શું એમના આચરો શ્રાપ લાગશે ખરો? નો લાગે બાબુ, જરાય ઊંડેસો નહીં, નો લાગે. આનંદ બાબુ આપણે અહીંયા મોણિયા આયા એ રાજમાં કોઈને ખબર નથી ને? કોઈ ખબર નથી, અને હું તમારા ભેગો રહ્યો પછી તમારા હરાકનું સાથે જઈ પાકના ભાઈ સારી ને ખરાબ મળે તો થોડાક દી થયા નરસિંહ મહેતાએ ઠપકાર્યો. આ 400 મહિના થયા તો નાગભાઈએ ઠપકાર્યો. ભાઈ સારી હોય ને એને ખરાબ મળે બાબુ. એટલે આ શ્રાપ ફેર ન થાય. કઈ નો થાય, હું જાય નહીં, કઈ થાય નહીં બાબુ. ઘણી ખમ્મા બાબુ ને ઘણી ખમ્મા. હું બેઠો, ચિંતા ન કરશો.
નાગભાઈ માને લઈને કહો કે દાતા બાપુ આવ્યા છે. આય માને નમન આય માં. અરે ના બેટા શું વાત છે? અરે બાપ અરે માં જૂનાગઢના પહાડોમાંથી કોઈ દાતાર બાપુ આવે છે અને અમને આવવાની રજા માંગે છે. જૂનાગઢના પહાડમાંથી દાતાર બાપુ આવે છે અને અંદર આવવાની રજા માંગે છે. તો આવવા દો. કેમ દાતાર બાપુ અહીંયા સુધી આવવું પડ્યું? ગિરનારના પહાડમાંથી આવવાનું કારણ એક જ નાગભાઈ બાપ કે ગઈકાલે આપણા ત્યાં મહેમાન કોણ થયું? ગઈકાલે અમારે ત્યાં જૂનાગઢનો રાજો રાગ ગંગાજળિયો મહેમાન હતા. ત્યાર પછી શું બન્યું? આયા હતા મહેમાન ગતિ માણવા, પણ મહેમાન ગતિ ન માણી અને મિતબાઈના હાથની માગણી કરી. મિતબાઈની માગણી કર્યા પછી શું થયું? મિતબાઈના હાથની માગણી કર્યા પછી ક્રોધાવેશમાં આવી અને મેં એને શ્રાપ આપી દીધો. આ તમે બહુ ખોટું કર્યું નાગભાઈ. કા સાપ એમએલએ પણ આખા સોળ દેશને લાગ્યો છે. જાણું છું, ઘણું સમજાવ્યો પણ સમજ્યો નહીં અને ક્રોધાવેશમાં આવી અને શ્રાપ તો મેં જરૂર આપી દીધો. કા સાપ એમએલએ પણ આખા સોળ દેશને લાગ્યો છે. મને ખબર કરતા મારે અહીં સુધી આવું કર્યું કે આ સાપનું નિવારણ કરવાનું કહેવા માટે આવ્યો છે. શ્રાપના નિવારણ માટે એક રસ્તો છે. તમે જાઓ એને સમજાવો અને તમારા ખપરની અંદર તમારો ભેગું બેસી અને બે કોળિયા જમી લે તો આ શ્રાપનું નિવારણ થશે. જરૂર હું જૂનાગઢ જઈશ અને રામ માલિકને સમજાવી કે મારી આ ખપરની અંદર બે કોયા જમશે તો જરૂર આ સાપનું નિવારણ થશે. માનવ બાબુ દિવસે ને દિવસે શરીરની વેદના વધતી જાય છે. માનવ બાબુ તને એક કામ કીધું, જુનાગઢની અંદર જો કોઈ વૈદ દેશી દવા બનાવતો હોય ને તો તું તપાસ કર. હું આ ઘડીક આરામ કરું છું. ભલે તારે આવો હું કોઈ દેશી દવાનો વૈદ હોય એની ગોત કરું. સલામ માલિકો. માલિકુમ સલામ. આ તમારું નામ શું? મારું નામ માંડણ. જાઓ મહારાજને કહો કે ગિરનારના પહાડમાંથી દાતાર બાપુ આવ્યા છે. ગિરનારના પહાડમાંથી દાતાર બાપુ. બાપુ આમના કોઈ ગિરનારના પહાડમાંથી આવ્યા છે અને એમ કહે છે કે મહારાજને કહો કે દાતાર બાપુ આવ્યા છે. માનવ બાપુ જમીન છે દાતાર બાપુ આવે છે. જમીન તો દાતાર બાપુ આવે છે. માનવ બાપુ તો આપણે સમા પગલે એમને લેવા જવું પડે. ચાલો બાપુ. પધારો દાતાર બાપુ. સલામ માલિક. રામ માલિક બાપુ તમે ગઈકાલે પોતે ક્યાં ગયા હતા? માનવ બાપુ દાતાર બાપુ પાસે જૂઠું ન બોલાય. ન બોલાય બાપુ. સાચે સાચું કહી દો. દાતાર બાપુ ગઈકાલની વાત જાણે એમ છે કે ગઈકાલે અમે અમારા આંસુ ઠેરવતા ઠેઠ મોણિયા ગામ ગયા હતા. મોણિયા ગામ? હા, ચારણની દીકરી આઈ નાગબાઈ માં છે એમના દર્શન કરવા માટે ગયા હતા. દર્શન કર્યા પછી શું બન્યું? ત્યાર પછીની વાત જાણે એમ છે કે વાત એના દીકરાના બહુવરોની. કારણ એક કેકા નામના આંસુ માટે. ત્યાર પછી શું થયું? ત્યાર પછીની ઘટના એવી બની દાતા બાપુ કે આય નાગબાઈ માએ ક્રોધ વેશમાં આવી અને મને એવો શ્રાપ આપ્યો કે હે રાજન, તારા જૂનાગઢનું પતન થશે. એટલું નહીં પણ તું ભક્તો ભીખ માંગીશ. તમને સાપ અક્ષર મળે એ સુધી આવું પેલા સાપ તમને પણ આખા સુરત દેશને લાગ્યો. દાતા બાપુ મારા શ્રાપનું નિવારણ થાય એવો કોઈ રસ્તો કરો.
કહેવા માટે જ આવ્યો છું કે મારી આ ખબર છે કે કપલની અંદર બે લેવડા કોયા રમશો તો ઘરોડા સાપનું નિવારણ થાય છે. તો રાજમાંથી ભોજનનો થાળ મંગાવો. તમારા ખપરમાં તમારી સાથે બેસી અને બે કોળિયા અનાજના જમી લઉં એટલે મારા શ્રાપનું નિવારણ થઈ જાય. માનન બાપુ દાતાર બાપુ આવ્યો છે તો રાજની અંદર મીઠા ધાન રંધાવો. એમના ખપરમાં બેસી એમની સાથે બેસી અને બે કોળિયા અનાજ લઉં ને માનન આવજો માનન. આ બધું મારું દુઃખ મટી જાય અને મારા શ્રાપનું નિવારણ થઈ જાય. બાપુ હમણાં લઈ આવું અને મીઠા ધાને રંધાય વાળું અને થાળે લઈ આવું. જેટલું તમને દુઃખ છે ને એટલું જ મને દુઃખ છે. હવે આજે તમે ભેગા બેન જમવાનું કહો છો. હવે કાલ સવારે આ ભેગા જમશો અને માણસ વાતું કરશે કે એક હિન્દુનો રાજા ઉઠી અને એક મુસલમાન ભેગું જમી લીધું. તો આમાં પછી ક્યાં હિન્દુ ક્યાં મુસલમાન માણા તમારી વાતો કરશે. બાપુ મને કઈ વાંધો નથી, હું તો લઈ આવું, પણ હું તો કહું છું કે નો જમો તો સારું. માનન તારી વાત સાચી છે દાતાર બાપુ. અને દાતાર બાપુને કહી દો કે દાતાર બાપુ જો તમે કહેતા હોય ને તો ચબૂતરા બંધી દઉં, ગાયો માટે પાણીના હવેડા બંધી દઉં. તમે જે કહો તે હું ધર્મના કાર્ય કરી દઉં, પણ તમારી ભેગો જમીન નહીં. કારણ કે તમે મુસલમાન છો અને હિન્દુ. અરે દાતાર બાપુ તમે તો કહેતા હોય ને તો ગાયો માટે અમારા બધાને આપું અને ધર્માનો જે કરું પણ તમારી સાથે બેસી તમારા ખબરમાં હું નહીં જમું. મહારાજ મારી ભેગું તમે જમવા બેસતો નહીં. એક તો તમારા સાપુ થઈને તમારા સાપનું નિવારણ કરવા માટે આવ્યો. દાતાર બાપુ અરે તમે મુસલમાન છો અને હું હિન્દુ છું. તમારા ખબરમાં તમારી સાથે બેસીને જમી લઉં ને તો કાલ જગત વાતું કરે કે એક હિન્દુ રાજા મુસલમાન સાથે બેસીને જમી લીધું. દાતાર બાપુ આ પ્રશ્ન મને મૂંઝવે છે એટલે તમારા ખબરમાં તમારી સાથે બેસી અને હું નહીં જમું. કોણ હિન્દુ અને કોણ મુસલમાન તો જોઈ લો હું કોણ છું. अल्लाह आजा है सलाम, अल्लाह आजा है सलाम, अल्लाह आजा है सलाम, अल्लाह आजा है सलाम. क्या हुसैन અરે બાપુ આ જમીન ના રંધાય જમાઈઓ મારીને જનોય કાઢી. જનોય હિન્દુમાં હોય મુસલમાનમાં ન હોય. બાપુ આમ જુઓ, તમે આમ જુઓ. એટલું નહીં જાઓ તમે ભમતા ભીખ માંગશો. હા એક બાકી હતું મારા બેટા જે આવે હારા પર ઠપકારે બીજું કઈ કરતા જ ના. માંડા બાપુ જેમ જેમ તારા કહેવા પ્રમાણે હું પગલા ભરતો જઉં છું ને એનું પરિણામ મને સારું દેખાતું નથી. માંડન જે આવે એ શ્રાપ જ આપે છે. માંડન તો શું દાતાર બાપુનો શ્રાપ લાગશે? હવે બાપુ જો આમ ખરાબ નડતા હોત ને તો અત્યારે મારા કોઈને કોઈ જીવત ન દે. એકય ખરાબ લાગે નહીં. તમારે જરાય મુદાજો નહીં. સમજો માંડન બાપુ આ શરીરની વેદના પણ હવે વધતી જાય છે. જો આમાં થોડોક દારૂ હોય ને તો સારું, કારણ કે આ વેદના ઓછી થાય. ઓછી થાય, સાંભળે નહીં બહુ. હા ઈ હાતું ઈ કર્યા જેવું. એટલે હું મેલે જોઉં છું અને તું થોડોક દારૂ મોકલાવી. ઘણી ખમા બાપુને ઘણી ખમા હજુ બેઠો છું ને એટલે આમ સારું ના રહે.
इश्क बाजी सूझे તસવીર મળતી નથી આ સૃષ્ટિના શણગારમાં પણ આજ પ્રેમ થયો છે તારા પાયલ કેરા જગા ઇશ્કમાં બાપુ તું મારો પ્રધાન છો તારા બાપુને પ્રદાન કર તો મારો પ્રદાન નથી દાયા બાજુ લાયો છો ઠીક છે પ્રધાન દાયા બાજુ લાયો છો બાપુ બાપુ મને બોલાય બીજા પછી બધા બાપુ જોવે તું તારા બાપુને પ્રદાન કર તું મારો પ્રદાન સમજો હું ચોકી ફેરવાઈ જાઉં કોઈ અંદર કોઈ નો
પાવાગઢનું રાજ જીતીને આવ્યો છે, પણ એને ક્યાં ખબર છે કે હજુ એના ભાગ્યમાં બીજું રાજ પણ છે. જૂનાગઢનો રાજ ગંગાજળિયો અત્યારે અનીતિ અને અધર્મ કરી રહ્યો છે, તો લાવ મોહમ્મદ શાહ બેગડાને સપનામાં જઈ અને કહું, અરે સરબત ભૈયા, અત્યારે હું નિંદ્રામાં સૂર્ય હતો. કોઈ હિન્દુની દેવીએ મને સપનામાં આવીને કીધું કે હે મોહમ્મદ શાહ બેગડા, અત્યારે તું પાવાગઢનો કિલ્લો જીતીને આવ્યો છું. હજુ તારા ભાગ્યમાં જૂનાગઢનું રાજ છે, તો ચાલો આપણે સૈન્ય તૈયાર કરો અને જૂનાગઢનો ચડાઈ કરો. અત્યારે રામ મંડલિક અને એનો પ્રધાન ગામના નશામાં ચકચૂર બન્યા છે, તો ચાલો એમની માથે ચડાઈ કરીએ. ચાલો તારા મહારાજાને કહે કે મોહમ્મદ શાહ બેગડો લડવા માટે આવ્યો છે. કોણ છો? નથી સંભળાતું? મોહમ્મદ શાહ બેગડો લડવા માટે આવ્યો છે. મોહમ્મદ જો બોકડો બોકડો ને બેગડો. મોહમ્મદ શાહ બેગડો લડવા માટે આવ્યો છે. જા તારા મહારાજાને જઈને કહે. મોહમ્મદ શાહ બેગડો. હા, હવે આઝાદીના હરણીઓ લાગે છે. એવી મોટી માયા. બાબુ માના કોક મોહમ્મદ શાહ બેગડો આવ્યો. માના બાબુ જે વેદના ગાડા આવ્યા હોય ને એ ઉપર પર મોકલાવી દે. માના એ ગાડાવાળા નથી. પણ ગાડા જાવ તો અત્યારે મારો કોઈ ટાઈમ જ નથી. એટલે આ ગાડાવાળા નથી. લડવા માટે કદી તૈયાર થઈ જાય. મારે કોઈ જ નહીં નડવું, તમે જાઓ. એટલે આ લડવાનું નથી, લડવા માટે દીકરો. બાબુ તમારું બેટા હાથમાં દાંતડા લઈ લઈને આવ્યા, ગાડાવાળા નથી લાગતા. માના કહેવાય તમાર છે. માના આ કાળા કપડા વાળા કોણ છે? એક તો સરણિયા જેવા લાગે ને એક મોહમ્મદ શાહ બેગડો હોય લાગે. માના બાબુ બામણ શાહ બેગડો આવ્યો છે. મોહમ્મદ શાહ બેગડો આવ્યો. શું મને નશામાં રાખી અને મારા જૂનાગઢ ઉપર ચડાય? દગો કરી ગયા. તારું જૂનાગઢનું સૈન્ય તમે ક્યાંનું ખતમ કરી નાખ્યું. શું કહ્યું? મારા જૂનાગઢનું સૈન્ય ખતમ કરી નાખ્યું. થોડું ઘણું ખતમ કરી નાખ્યું, થોડું ઘણું બાકી હતું. આ મળકાવાળા નાસ્તા પાણી કરાવે અહીંયા ભાગી ગયા. અરે મલિક, તારે જીવ બચાવવો હોય તો જૂનાગઢ છોડીને ચાલ્યો જા. તો બેગડા થઈ ગયા. થઈ જા બેગડા. લડી લો બાપુ, તમે લડી લો, તમે મારી નાખો તણીને. ના ના માના તું રહેવા દે, તું રહેવા દે. માના રવા દો, નકે પાછો કોઈ વાતો કરે. બેગડા થઈ જા. થઈ ગયા હોશિયાર. થઈ જા.
તમારે યાર રાજા છે મારી યારે શું અને જવા દો અને તમારે રાત ધને કરો મને શું વાંધો વરદાનમાં મને રાખજો કહેવતમાં કીધું છે ને કે લાખોને મારજો પણ લાખોના પાલન હારને નહીં. આ રાજાનો પ્રધાન છે ને મને જવા દો. મને રાખજો ભાઈ